પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સામે આક્ષેપ કરી પડકાર ફેંક્યો હતો, પરંતુ પૂર્વ સાંસદના વાણી વિલાસ પાછળ દીવ ઉના દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટની હાલ પૂર્વ સાંસદના કબજામાં રહેલી 280 એકર જમીનનો ટોચ મર્યાદા અંગેની અરજી નામંજૂર કરવા હુકમ કરવામાં આવ્યો છે। તે કારણભૂત હોવાનું આજે ચર્ચાસ્પદ બન્યું છે। વહીવટીતંત્રએ કરેલા હુકમ સામે અપીલ થઈ છે, જેમાં હાલ સ્ટે હોવાનું જાણવા મળ્યું છે। હાલ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની ફેવરમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ પણ થયો છે। કોડીના નગરપાલિકાની વિજય સભામાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરી તેને આધુનિક મોહમ્મદ ગઝનવી સાથે સરખાવી સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવા પડકાર ફેંક્યો હતો। તેમણે કલેક્ટર સામે મોરચો માંડ્યો। તેની પાછળ દેલવાડા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટની જમીનનો ટોચ મર્યાદા અંગેનો ઉના પ્રાંત અધિકારીએ કરેલો હુકમ કારણભૂત કહેવાય છે। આ ટ્રસ્ટની 280 એકર જમીનનો કબજો દિનુ સોલંકી પાસે છે। મહેસૂલ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુકમ બાદ સરકારમાં અપીલ થઈ છે અને હાલ તેના પર સ્ટે છે। આથી તંત્ર દ્વારા કબજો લેવા અંગેની કાર્યવાહી આગળ વધી નથી। કોડીનાના પૂર્વ ધારાસભ્ય, સંસદીય સચિવ અને ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જેઠાભાઈ દાનાભાઈ સોલંકીએ કહ્યું કે પૂર્વ સાંસદ દિનુ સોલંકી તેમના સ્વાર્થ ખાતર કલેક્ટર ડીડી જાડેજા સામે વાણી વિલાસ કરે છે। પાંજરાપોળની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હતી, તેની વિરુદ્ધ સરકારના પરિપત્ર મુજબ તંત્ર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। 280 એકર જમીન ખાલસા થાય તેમ હોવાની પૂર્વ સાંસદ રઘવાયા થયા છે અને કલેક્ટર વિરુદ્ધ વાણી વિલાસ કરી અધિકારીઓમાં ભય પેદા કરવાનો પ્રયાસ કરે છે। વ્યક્તિગત અહમ સંતોષવા કલેક્ટર સામે આક્ષેપ કરે છે। આ મામલે જેઠાભાઈએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને રજૂઆત કરી અધિકારીની સારી રીતે રક્ષણ મળે તે માટે વ્યવસ્થા કરવા માંગ કરી છે। વેરીફાઈડ ન્યૂઝ, ગીર સોમનાથ।